તો મિત્રો આ હતો રાણક દેવીનો મહેલ અને હવે આપણે જોવા જવાનું છે નવગણ કૂવો, તો જોતા રહો. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ નવગણ કૂવો જોવા, તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. એ ધરુભાઈ નંદની સરસ મજાનું રાણક દેવીનો મહેલ છે આ મિત્રો, એકદમ સરસ મજાનું. ચાલો મિત્રો, આપણે નવગણ કૂવા તરફ હવે આગળ જઈએ અને તમને નવગણ કૂવો અમે બતાવશું. હાલો એક મિનિટ. જો મિત્રો, અમારે આપણે કહેવાય ને કે અમેરિકન જર્મનીના માણસો અહીંયા આપણે જુનાગઢની અંદર ભેગા થયા છે. તો અમે પણ ભાવનગરથી આવીએ છીએ. તો તમારા બેન અને જર્મનીના બેન છે, ભાઈ છે, તો તેમને પણ ખૂબ ખૂબ વંદન કે અમારી સાથે આ ફોટો પાડવાની અને વિડીયો ઉતારવાની તક મળી છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. આવવા જોઈએ સરસ મજાના. જો અહીંયા પણ ડુંગરો પણ દેખાય છે સરસ મજાનો. અરે આપણે લોકેશન લઈ જ લેવાનું છે ને. વાય છે વાય, આપણે ચાલો બતાવીએ. કોઠાર છે. કઈ બેટા એની પર જો મિત્રો, આ વાવ નથી પણ કોઠાર છે. અત્યારે તો કાચ ને એવું બધું ફિટિંગ કરેલું છે. સામો દેખાય છે ગિરનાર. સાગરનો ડુંગરો એવો મારા ભાઈ, આવો તે ડુંગરો કોણે રે બનાવ્યો. હે રે ડુંગરામાં જાડીને જાખરા, 9,900 પગથિયા મારા ભાઈ, આવો તે ડુંગરો કોણે રે બનાવ્યો. હીરે ડુંગરામાં નવનાથ બિરાજે, 10મો તે નાથ વેલા નાથ મારા ભાઈ, આવો તે ડુંગરો કોણે રે બનાવ્યો. જય ગિરનારી, જય ગિરનારી. તો મિત્રો, આપણે આ નવગણ કૂવો છે, તો જોવા જવાનો છે નવગણ કૂવો. તો બિના રેજો. નવગણ કૂવો આવો કાંઈક છે. નવગણ કૂવો સરસ મજાનો. અહીંયા તો પાણી દેખાતું નથી, પણ હવે આપણે આઈન પર જઈ. નવગણ કૂવો એવો છે મસ્તીનો. તો મિત્રો બિના રેજો. નવગણ કૂવો પણ અમે તમને બતાવશું. જો અહીંયા આપણે નવગણ કૂવાની વાવ છે, તો ત્યાં જવું છે મિત્રો. બિના રહેજો અમારા વિડીયોમાં કન્ટિન્યુઅસ. અહીંયાથી એમ વાત છે, અહીંયા પુખ્તા જ ભારે પડ્યો છે. જંગલ જેવું લાગે હો, આમ તો જંગલ જ છે. અહીંયા સરસ મજાનું બાળકો રમે છે. લોકેશન પણ હા, હાલો હાલો લઈ લઈએ. અરે વાહ, જો મોજે દરિયા હો, જુનાગઢની મોજ. અને
બહુ ઊંડો પણ છે નવઘણ કૂવો. તો આપણે અંદર જવાની કોશિશ કરીએ છીએ. નવઘણ કૂવો તો નવઘણના આઈ શ્રી ખોડિયારમાં રાજા શ્રી નવઘણના કુળદેવી કહેવાય ને એવા નવઘણના કુળદેવી છે ખોડિયારમાં. અને મહાકાળીમાનું ચિત્ર છે તો સરસ મજાનું ચિત્ર છે. જો અહીંયા હું દર્શન કરાવું છું તમને મિત્રો. બાળકો ગુફા છે સરસ મજાની અને ગુફામાં સરસ મજાના બાળકો દર્શન કર્યા છે. ચલો અવતારો. જય માતાજી, જય કુળદેવીમાં, જય ખોડિયારમાં. એટલે જય ખોડિયારમાં. આ છે નવઘણના કુળદેવી ખોડિયારમાં. જય ખોડિયારમાં. જો મિત્રો નવઘણના ખોડિયારમાં છે સરસ મજાનું અહીંયા નવઘણ કૂવો છે. ચાલો આપણે લઈ જાવી. કુવામાં ઉતરતા પહેલા માતાજીને દર્શન કર્યું. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ પ્રસિદ્ધ ઉપરકોટ કિલ્લામાં આવેલો ઐતિહાસિક વાવ નવઘણ કૂવા પાસે. તો વાવ નવઘણ કૂવો ગુજરાતી પ્રાચીન ઇજનેરી અને કારીગરનું અદ્ભુત ઉદાહરણ છે માનવામાં આવે છે. આ કૂવો ચુડાસમા રાજવંશના રાજા નવઘણના સમયમાં બનાવવામાં આવ્યો હતો. આ કારણે તેને નવઘણ કૂવો તરીકે ઓળખવામાં આવે છે. આ કૂવો પથ્થરમાં ઊંડો કોતરી બનાવવામાં આવ્યો છે. અંદાજે 50 મીટર જેટલો ઊંડો કૂવો સપ્પાકાર સીડીઓ નીચે સુધી જાય છે. તે સમયના લોકો માટે આ પાણીને મુખ્ય સ્ત્રોત હતો. ખાસ કરીને જ્યારે કિલ્લો શસ્ત્રુએ દ્વારા ઘેરાયેલો હોય ત્યારે આ કૂવો જીવનદાતા સાબિત થતો. આ કોતરણી અને રચના જોઈને આશ્ચર્ય થાય છે કે તે સમયમાં મશીન વગર આટલું અદ્ભુત નિર્માણ કેવી રીતે થયું છે. તો આજે પણ હજારો પ્રવાસીઓ અહીં આવે છે અને આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈને ગર્વ અનુભવે છે. જો તમે જૂનાગઢ આવો તો ઉપરકોટ કિલ્લો અને વાવ નવઘણ કૂવો જરૂરથી જોજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય જૂનાગઢ જરૂર લખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. નવઘણ કૂવો, અડીકડી વાવ નવઘણ કૂવો. ઓહો જો મિત્રો એટલું પાણી છે. એ નીચે રહેજો બેટા. અને આ આવું લોકેશન છે. હા ઓકે ઓકે. જર્મની, આમ ગુજરાત. બસ ઓકે બેન. હવે સકર બાગમાં ભૂખ લાગી ગયા બધાને.